તો જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારા બધાનું. અને ભાઈ ખાસા ટાઈમથી ભાઈ આપણે યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ મહેનત કરતા હતા અને ફાઇનલી એ આજે આપણું એક સપનું પૂરું થઈ ગયું. તો આપણે ખાસા ટાઈમથી વિચારતા હતા કે યાર એક ગાડી લઈએ, બરાબર. પણ ફાઇનલી આજે આપણે ગાડી આવી જશે. આપણે સેકન્ડ હેન્ડ ગાડી લીધી છે, સેન્ટ્રો. જુઓ તમને અહીંયા જોવા મળી જશે. અને તમને ભાઈ માં ચોટીલાવાળી ચામુંડ માતાજીના તમને એ દર્શન કરવા મળી જશે. બસ જે બધી અત્યાર સુધી જે પણ દયા રહી એમાં ચામુંડમાની જ દયા હા. બાકી આપણને તો જુઓ એવું કંઈ આવડતું નહીં, પણ માનો સપોર્ટ હતો, માં ચામુંડાની દયા હતી. તો ફાઇનલી આપણા જોડે ગાડી આવી છે, સેન્ટ્રો લીધી છે આપણે સેકન્ડ હેન્ડ. તો તમને અહીંયા જોવા મળી જશે એનું ડેશબોર્ડ. જુઓ તમને આ ટાઈપનું ફર્સ્ટ ઓનર ગાડી છે, 2014નું મોડલ છે. અને સેન્ટ્રો ગાડી છે. અહીંયા જુઓ તમને જોવા મળે છે સેવી આવી એમાં જોડે રમવા માટે. જુઓ રમવા માટે આવી જઈએ ગાડીની અંદર, નહીં સેવ? એ સેવ શું કરે બેટા? તો સેવ તો અંદર રમે છે, પણ હું તમને થોડો ગાડીનો થોડો લુક બતાવું. જુઓ આ ગાડીનો વ્હીલ હી ને ઉપરનો કવર, એ કવર આવ્યો નહોતો પણ મેં બહારથી એડ કરાયા હી. પછી આ ડોર વાઇઝર આવે ને, એ ડોર વાઇઝરે મેં જ નંખાયા હી. થોડો ઘણો ખર્ચો કર્યો છે ગાડીની અંદર. તો જો આ ટાઈપની ગાડી છે સેન્ટ્રો. આપણને ભાઈ ચલાવવાની તો આવડતી નથી, પણ થોડા દાડા ચલાવી એટલે કમ્પ્લેટ આવડી ગયા. થોડી નંબર પ્લેટ જોખી પડી ગયા, પણ એ તો કામકાજ કરાવી દે. આપણે આ ટાઈપની સેન્ટ્રો દેખાયા. પબ્લિકને ભલે ભાઈ અમુક ગાડીઓ સેન્ટ્રો ગમતી નહીં, પણ ભાઈ અમુકની ચોઈસ બહુ મસ્ત હોય ગાડીની સેન્ટ્રો. અમુક લોકોને નહીં ગમતી ભાઈ. હવની ભાઈ મરજી, આ તો હવના શોખ અલગ અલગ હોય. પાછળથી આ ટાઈપની સેન્ટ્રો દેખાય. અને વરસાદનું વાતાવરણ હતું, મતલબ કે વરસાદનો માહોલ હતો. ઘણા ટાઈમથી વરસાદ પડતો એટલે એનું કવરે લાવી દીધું. અને આ ટાઈપનું સ્પોઇલરે મેં નંખાઈ દીધું હતું બહારથી જ. લાઇટવાળું આવે અહીંયા બ્રેક મારે ને એટલે લાઇટ ચાલુ થાય. તો આ ટાઈપની સેન્ટ્રો આપણી ગાડી છે. જુઓ છે ને આ સીટ કવરને બધું જ કમ્પ્લીટ. ખાલી થોડું કવર આટલી ફાટી ગયેલું હ, બાકી તો ગાડી કમ્પ્લીટ હ. હા નહીં છે હું છે હતા જોડે બેટા? લાવ એડો. હા નહીં આલું. તો જો આ ટાઈપની ગાડી છે. અને ભાઈ માં ચામુંડાની દયા હતી કે જેથી આપણું આ સપનું પૂરું થઈ ગયું. તો ભાઈ તમારા ઉપર પણ માં ચામુંડમાની દયા તો કોમેન્ટમાં એકવાર જય માં ચામુંડમાં લખતા જજો. બાકી બહુ દયા માં ચામુંડમાની. અને આ ગાપો તો અહીંયા જ રહી ગયો. કાલ કે પરમદાર ગાડી સાફ કરતો હતો તારની ગાપો એ જ રહી ગયો. તો જો આ ટાઈપની સેન્ટ્રો આપણી. અને આપણો વાડો આ પેસોની એવું બનતી એટલે વાડામાં જ ગાડી મેલીએ છે. તો જોઈએ ચલાવીએ ગાડી, ફેવડીએ, થોડો ટાઈમ વાપરીએ. બાકી જૂની હોય કે નવી હોય ગાડી જ કહેવાય આપણા માટે. તો મિત્રો તમને ગાડી કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો. અને આવા જ આપણે ગુજરાતીમાં વ્લોગ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કંઈક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી.